મહેસાણા જિલ્લાના કડી તાલુકાનું જાસલપુર ગામ કે જ્યાંના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. અહીં મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. જાસલપુર મંદિરમાં પ્રવેશતા જ એક વાવ જોવા મળે છે, જ્યાંથી માતાજી પ્રકટ થયા હતા. માતાજીએ 150 વર્ષ પહેલા રાજાને પરચો આપ્યો હતો. એ સમયે કડી એક રજવાડું હતું અને ત્યાં વડોદરાના રાજવી મલ્હારરાવ ગાયકવાડ રાજા હતા. રાજા ક્રોધી અને નાસ્તિક હતા. એક વખત શિકાર પર જતા જાસલપુર ગામ પાસે એક વાવ દેખાઈ. એ વાવના પથ્થરો એટલા આકર્ષક હતા કે રાજાએ તેના સૈનિકોને વાવ તોડી તેના કિંમતી પથ્થરોમાંથી મહેલ બનાવવાનો હુકમ કર્યો. કહેવાય છે કે વાવમાં મેલડીમાં હાજરા હજુર બેઠા છે. એ વાવમાં મેલડી માતાજીનું નિવાસસ્થાન છે. રાજાએ બીજા દિવસે ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામમાં લાવવામાં આવ્યા અને રાજાએ 7 માળનો મહેલ બનાવ્યો. જેવો મહેલ બનાવ્યો કે મેલડી માતાએ નજર કરી અને 7 માળનો મહેલ પડી ગયો. આમ રાજાએ 7 વખત મહેલ બનાવ્યો, પણ 7 વખત મહેલ પડી ગયો. આખરે રાજાએ નમતું જોખ્યું અને એ પથ્થરથી મહેલ બનાવવાનું મોકૂફ રાખ્યું. કહેવાય છે કે માતાનો હુકમ થાય ત્યારે જ લોકો અહીં જાસલપુર ધામ સુધી પહોંચી શકે છે. તમે પણ જો પૂર્ણ શ્રદ્ધાથી માતાના દર્શન કરશો તો માતાજી અચૂકથી તમારી મનોકામના પૂર્ણ કરશે.